વાવ તાલુકા મથકે આવેલું તાલુકા પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી નવીન મકાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાવ તાલુકામાંથી વિભાજન થયેલા સોઈગામ તાલુકાને નવીન સેવા સદન મળતું હોય તો વાવ તાલુકાને કેમ નહીં તેવા અનેક સવાલો આમ પ્રજામાં ઉઠી રહ્યા છે. સરહદને અડીને આવેલ વાવ તાલુકો છેલ્લા કેટલાય સમયથી વિકાસને ઝંખી રહ્યો છે. તાલુકા મથકે આવેલ તાલુકા પંચાયતના મકાન બન્યાને વર્ષો વીતી ગયા હોય હાલ જર્જરિત બની ગયું છે. દિવાલોમાં લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જો કે સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ NR સોલંકીએ પણ સરકારને રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગ તાત્કાલિક બનાવવામાં આવે, તો બીજી બાજુ સ્થાનિક અગ્રણીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે શું કોઈ અરજદાર કે કર્મચારીનો ભોગ લેવાશે ત્યારે નવું બિલ્ડિંગ બનશે તેવા પ્રશ્નો પર વાત કરી હતી. જો કે આ બાબતે રાજ્ય સરકાર ગંભીર બની તાત્કાલિક ધોરણે નવીન મકાન મંજૂર કરે તેવી માંગ કરી હતી. વાવ તાલુકા પંચાયતનું મકાન છેક ભૂકંપ આવ્યો ત્યારથી બહુ જર્જરિત હાલતમાં છે. એના પછી સરકારે એને અવારનવાર ડિમોલેશન તો કરેલું છે, પરંતુ હાલ એ મકાનની પરિસ્થિતિ એવી છે કે જે પણ સ્ટાફ બેહે તે એના જીવના જોખમે બેહે. એટલે હું આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું કે તાત્કાલિક ધોરણે એની ડિમોલેશનની કાર્યવાહી કરી અને એ જ જગ્યાએ નવીન મકાન બનાવવામાં આવે તે બહુ ઉચિત છે. જેથી હું આશા રાખું કે નજીકના ભવિષ્યમાં સરકાર આ અંગે જાગૃત બની વહેલામાં વહેલી તકે એને કંડમ જાહેર કરી અને ડિમોલેશન કરી અને નવું મકાન બનાવશે. ઓકે. વાવ તાલુકા વિકાસ અધિકારીની કચેરી એટલે કે તાલુકા પંચાયતની અંદર એક બિલ્ડિંગની રૂમ એટલા બધા જર્જરિત છે. અત્યારે ઉપર પૂરો પડે એવી પરિસ્થિતિ છે. કાં કોઈ કર્મચારી કે કોઈ અરજદારનો ભોગ લેવડાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા બધા મકાનો બિલ્ડિંગો બનતા હોય છે, વિકાસના કામો થતા હોય છે, તો તાલુકા વિકાસ અધિકારીની કચેરી વાવ આવી પરિસ્થિતિમાં શું કામ? આ સવાલ પેદા થઈ રહ્યો છે. ઘણી વખત મીડિયા, સોશિયલ મીડિયા કે લોકોની રજૂઆત જઈ હોય અને આજ દિવસ સુધી આનું હજી કોઈ ઠેકાણે ન પડ્યું હોય. આપણે વિકાસની વાતો કરતા હોય, આટલો બધો વિકાસ થતો હોય એવી લોકો વાતો કરતા હોય, તો આખી તાલુકા વિકાસ અધિકારીની કચેરી જર્જરિત છે. આ પરિસ્થિતિ એવી છે કે વાવ તાલુકા પંચાયતની અંદર આપણે જઈએ એટલે નરી આંખે આંધળાને દેખાય એવી પરિસ્થિતિ ઊભી છે. છતાંય અત્યાર સુધી આ બિલ્ડિંગનું કોઈ કામ નથી કરવામાં આવતું, કોઈ બિલ્ડિંગ પાસ નથી થતું. કોઈ રાજકીય તકલીફ છે એની અંદર કે કારણ શું છે એ અમને હજી સમજાતું નથી. અમારી અરજ એવી છે કે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખૂબ સારી અને વ્યવસ્થિત રીતે બને. વિભાજન થઈને સોઈગામ તાલુકો બન્યો, અહીંયા તાલુકા સેવા સદન કેવું બન્યું, પરંતુ વાવને કેમ નહીં? એટલે આ અમારો પ્રશ્ન છે ને, જલ્દીમાં જલ્દી આને ઉકેલ આવે. તાત્કાલિક ગુજરાત સરકાર લઈ અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીનું સારું બિલ્ડિંગ બાંધે એવી અમારી અપીલ અને માંગ છે. જ્યાંથી તાલુકાનો વિકાસ થતો હોય એ કચેરી જર્જરિત હોય, ત્યાં વીંછું છાપરે એવી પરિસ્થિતિ હોય, એટલી બધી તિરાડો પડેલી, આખી બિલ્ડિંગ ખુલી ગયેલી આવી પરિસ્થિતિ ઊભી હોય, તો અમને પણ શરમ મહેસૂસ થાય છે. તો ગુજરાત સરકારને પણ શરમ મહેસૂસ કરવી જોઈએ. તાત્કાલિક ધોરણે સારું બિલ્ડિંગ બને એવી આશા અપેક્ષા રાખીએ છીએ. સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ જર્જરિત ઓફિસને લઈને પૂછતા વાવ તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગ વર્ગ 3 અને વર્ગ 4 બનાવવા અંગે દરખાસ્ત છે, જે એસ્ટિમેટ બનાવી જિલ્લા પંચાયત કચેરી મોકલી આપેલ છે. જિલ્લા પંચાયત કચેરી ખાતેથી વિકાસ કમિશનર કચેરી ખાતે પણ દરખાસ્ત પહોંચી ગઈ છે. મંજૂર થતાં જ નવીન બિલ્ડિંગ વર્ગ 3 અને વર્ગ 4 બિલ્ડિંગ બનશે તેમ જણાવ્યું હતું. તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગ અને વર્ગ 3 અને વર્ગ 4 ક્વાર્ટર્સ બનાવવા અંગેની જે દરખાસ્ત છે એ એસ્ટિમેટ બનાવી અને આપણે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોકલી આપેલ છે. જિલ્લા પંચાયત કચેરી ખાતેથી પણ ત્યાં વિકાસ કમિશનર કચેરીએ મોકલી દરખાસ્ત પહોંચી ગઈ છે સરકારશ્રીમાં. એટલે મંજૂર થતાં હવે નવું બિલ્ડિંગ અને વર્ગ 4 અને વર્ગ 3ના ક્વાર્ટર્સ નવા બનશે. ઉલ્લેખનીય છે કે આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ દાદા આદમ વખતનું બનેલ હોય, તેમજ 2 રૂમો જર્જરિત થતા તાલુકા પંચાયતના કચેરીનું કામકાજ મીટિંગ હોલમાં થતું હોય, સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ નવીન બિલ્ડિંગ બનાવવાનું કામકાજ શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.